નમસ્કાર. ચાલો આજે આપણે ભૂમિતિની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પાછળનું તર્ક સમજીએ. ઘણીવાર એવું લાગે ખરું ને કે ભૂમિતિ એટલે બસ સૂત્રો અને નિયમોની ગોખણપટ્ટી. પણ શું ખરેખર એવું છે કે પછી આ બધાની પાછળ કોઈ મસ્ત મજાનો તર્ક છુપાયેલો છે? જી નહીં, એવું બિલકુલ નથી. ભૂમિતિ તો શુદ્ધ તર્ક પર બનેલી છે. તો ચાલો ગોખણપટ્ટીને કરીએ ટાટા બાય બાય અને સાથે મળીને એક પછી એક સત્યોને સાબિત કરીને આપણું પોતાનું જ એક મજબૂત ભૌમિતિક ટૂલકિટ તૈયાર કરીએ. તો તૈયાર? આપણા ટૂલકિટનું પહેલું અને સૌથી મજેદાર સાધન. ચાલો વર્તુળના ખૂણાઓમાં છુપાયેલા એક ખાસ રહસ્યને ઉકેલીએ. આ પ્રમેય શું કહે છે ખબર છે? એકદમ સિમ્પલ. વર્તુળ પર કોઈ એક ચાપ પકડો અને એ ચાપમાંથી વર્તુળના બીજા કોઈ પણ બે બિંદુઓ પર ખૂણા બનાવો. તો એ બંને ખૂણા હંમેશા ઓલવેઝ સરખા જ હશે. કેવી રીતે? ચાલો સાબિત કરીને જોઈએ. ઓકે, ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ તોડીએ. જુઓ, આપણી પાસે કેન્દ્ર O છે અને ચાપ PQ છે. હવે ભૂમિતિનો એક સુવર્ણ નિયમ યાદ રાખીએ. કેન્દ્ર પર બનેલો ખૂણો છે ને, એ પરિઘ પર બનેલા ખૂણા કરતાં હંમેશા બમણો હોય છે. એનો મતલબ શું થયો કે આપણો એંગલ POQ એ એંગલ PAQ કરતાં પણ ડબલ છે અને એંગલ PBQ કરતાં પણ ડબલ છે. હવે વિચારો, જો બે અલગ અલગ વસ્તુઓ એક જ ત્રીજી વસ્તુ કરતાં અડધી હોય તો એ બંને એકબીજાની બરાબર જ હોય ને? બસ થઈ ગયું સાબિત. છે ને એકદમ સરળ. ચાલો હવે આપણા ટૂલકિટમાં એક બીજું પાવરફુલ સાધન ઉમેરીએ. આ વખતે આપણે ત્રિકોણની બાજુઓ વચ્ચેના સંબંધોની વાત કરીશું. આ છે મધ્યબિંદુ પ્રમેય. નામ પ્રમાણે જ કામ છે. આ પ્રમેય એકસાથે બે જોરદાર વાતો કહે છે. પહેલી, કે એ રેખાખંડ ત્રીજી બાજુને બિલકુલ સમાંતર હશે અને બીજી, એની લંબાઈ ત્રીજી બાજુ કરતાં બરાબર અડધી હશે. એક જ પ્રમેયમાં બે માહિતી. તો આ સાબિત કેવી રીતે થાય? અહીં થોડી ચાલાકી વાપરવી પડશે. આપણે એક નાનકડી રચના કરીએ છીએ જેનાથી આપણને બે એકરૂપ ત્રિકોણ મળે છે અને આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરતાં જ બૂમ! આપણી સામે એક સમાંતર બાજુ ચતુષ્કોણ આવી જાય છે. પછી તો બસ એના ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે અને આપોઆપ સાબિત થઈ જાય છે કે એ રેખા સમાંતર પણ છે અને લંબાઈમાં અડધી પણ છે. આપણા ટૂલ કિટનું ત્રીજું સાધન એકદમ ઇન્ટ્યુટિવ છે, એટલે કે સાંભળતા જ લાગશે કે હા, આવું જ હોવું જોઈએ. આ સંબંધ છે સમદ્રિબાજુ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો. આ પ્રમેય સીધી વાત કરે છે. જો ત્રિકોણની બે બાજુઓ સરખી તો એમની સામેના ખૂણા પણ સરખા. આ સમદ્રિબાજુ ત્રિકોણનો પાયાનો નિયમ છે. પણ આને લોજિકલી સાબિત કઈ રીતે કરવું? આની સાબિતી ખરેખર ખૂબ જ સુંદર અને સરળ છે. આપણે બસ એક નાનું કામ કરવાનું છે. ખૂણા એમાંથી એક દ્વિભાજક દોરવાનો. આ એક લાઈન દોરતા જ આપણને બે નાના નાના ત્રિકોણ મળી જશે. હવે બાજુ ખૂણો બાજુના નિયમથી આપણે સાબિત કરી શકીએ કે આ બંને ત્રિકોણ એકબીજાની કાર્બન કોપી છે, એટલે કે એકરૂપ છે. અને જો ત્રિકોણ જ સરખા હોય તો પછી એમના ખૂણા પણ સરખા જ હોય ને? લો, સાબિત થઈ ગયું કે ખૂણો B અને ખૂણો C બરાબર છે. ત્રિકોણની ઘણી વાતો કરી. હવે થોડું આગળ વધીએ અને ચતુષ્કોણની દુનિયામાં ડોક્યું કરીએ. ખાસ કરીને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોમાં શું ખાસિયત છે એ જોઈએ. આ પ્રમેયમાં બે શબ્દો મહત્વના છે: દુભાગે છે અને કાટખૂણે. દુભાગે છે એટલે કે વિકર્ણો એકબીજાના બરાબર બે ટુકડા કરે છે અને કાટખૂણે એટલે કે જ્યાં એ છેદે છે ત્યાં બરાબર 90 ડિગ્રીનો ખૂણો બને છે. અને આની સાબિતી માટે આપણે પાછા ફરીશું આપણા જૂના દોસ્ત ત્રિકોણની એકરૂપતા પાસે. આપણે વિકર્ણોથી બનેલા બે પાસેના ત્રિકોણ લઈએ. બાજુના નિયમથી એ બંને એકરૂપ સાબિત થઈ જશે. એનો સીધો મતલબ એ થયો કે જે ખૂણા પર એ છેદે છે એ બંને ખૂણા સરખા છે. હવે આ બંને ખૂણા પાછા એક સીધી લાઇન પર છે, એટલે એમનો સરવાળો તો 180 ડિગ્રી થવાનો. તો વિચારો, બે સરખા ખૂણા જેનો સરવાળો 180 હોય તો દરેક કેટલાનો હોય? બરાબર 90 ડિગ્રીનો. અને હવે આપણા ટૂલ કિટનું છેલ્લું અને કદાચ સૌથી પરફેક્ટ સાધન. ચાલો વાત કરીએ એ ત્રિકોણની જે ભૂમિતિમાં સંપૂર્ણતાનું પ્રતીક છે, સમબાજુ ત્રિકોણ. અહીંયા તો તર્ક એકદમ સીધો સટ છે અને આપણે જે શીખ્યા એ જ કામ લાગશે. સમબાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુઓ સરખી. અને આપણે હમણાં જ સાબિત કર્યું કે સરખી બાજુઓની સામેના ખૂણા પણ સરખા હોય.
તો એનો મતલબ કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા પણ સરખા જ હોવા જોઈએ. અને એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા 180 ડિગ્રી જ થાય છે. તો હવે સીધું ગણિત છે. 180ને 3 સરખા ભાગમાં વહેંચો તો શું જવાબ આવે? બરાબર, 60 ડિગ્રી. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો હંમેશા અને હંમેશા 60 ડિગ્રીનો જ હોય છે. આ એકદમ પાક્કો નિયમ છે. આના પરથી એક મસ્ત સવાલ મનમાં આવે છે. શું એવું શક્ય છે કે કોઈ ત્રિકોણ એક જ સમયે સમબાજુ પણ હોય અને કાટકોણ પણ હોય? જવાબ એકદમ સ્પષ્ટ છે. ના, ક્યારેય નહીં. ચલો સમજીએ કેમ. સમબાજુ ત્રિકોણ કહે છે, મારા બધા ખૂણા 60 ડિગ્રીના જ હશે. જ્યારે કાટકોણ ત્રિકોણ કહે છે, મારો એક ખૂણો તો 90 ડિગ્રીનો હોવો જ જોઈએ. આ બંને વાતો એકબીજાની વિરોધી છે. એક જ ત્રિકોણ આ બંને શરતો એકસાથે પૂરી જ કરી જ ન શકે. એટલે આ અશક્ય છે. તો લો, તૈયાર છે આપણું ભૌમિતિક ટૂલકિટ. આજે આપણે 5 મુખ્ય સાધનોને ફક્ત જોયા નથી, પણ એ કેમ સાચા છે એ તર્ક સાથે સાબિત પણ કર્યા છે. હવે આ ટૂલ્સ સાથે ભૂમિતિની કોઈ પણ સમસ્યા સામે આવશે તો તેને એક નવા જ દૃષ્ટિકોણથી જોઈ શકાશે. અને આ બધું આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે. આપણે જે આ સરળ સરળ નિયમો સાબિત કર્યા, એ જ નિયમો જોડાઈને આપણી આસપાસની દુનિયામાં, પ્રકૃતિમાં, કલાકારીમાં, આર્કિટેક્ચરમાં આટલી બધી જટિલ અને સુંદર રચનાઓ કેવી રીતે બનાવે છે? કારણ કે ભૂમિતિ ફક્ત ચોપડીના પાના પરના આકારો નથી. એ તો આપણી આસપાસની દુનિયાને સમજવાની એક ભાષા છે.